નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, હોળીને સૌથી મોટો અને મુખ્ય તહેવારમાંથી એક મનાવવામાં આવે છે। આખા દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે। એક તરફ હોળીમાં રંગો ઉડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પણ પરંપરા છે। તો મિત્રો, હોળી આવતા પહેલા આ એક ખાસ વસ્તુ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો, તમારા પાડોશીનું બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવી જશે। આથી મિત્રો, હોળી પહેલા જો તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો મિત્રો, તમારા જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે। મિત્રો, હોળીની સાથે જ આ વખતે આ દિવસે 2025નું પહેલું ચંદ્રગ્રહણ પણ છે। જ્યારે પણ ગ્રહણ હોય છે ત્યારે મોટાભાગના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન આપે છે, પણ આ વખતે હોળી છે, આવી સ્થિતિમાં દાન કરતા પહેલા આ યાદી ચોક્કસ તપાસી લેજો। ગ્રહણના દિવસે દાન કરવાથી જીવનમાં ખુશહાલી પણ આવે છે। તો મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે મિત્રો, જેને જો તમે હોળી પહેલા ઘરે લાવો છો તો મિત્રો, તમારા ઘરની પ્રગતિ નક્કી છે। મિત્રો, જે કોઈ પણ લોકો આ વિડીયો જોવે છે તો મિત્રો, એણે એવું સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ વિડીયો હોળી પહેલા જ જોવા મળી ગયો છે। આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એનું નસીબ ચમકી જાય છે અને તમે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ બની શકો છો। મિત્રો, આ કોઈ મામૂલી વસ્તુ નથી, પણ મિત્રો, લાખો રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી કોઈ નહીં આપી શકે। અને મિત્રો, આ જાણકારી છે એ તમારા માટે બહુ જ વધારે અનમોલ છે, કારણ કે મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ નહીં જણાવી શકે। હોળી પહેલા દરેક વ્યક્તિએ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે। આથી જો મિત્રો, તમે પણ આવનારા વર્ષ 2025માં પોતાના ઘરની ગરીબી જડમૂળમાંથી સમાપ્ત કરવા માંગો છો તો મિત્રો, તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે, કારણ કે મિત્રો, આ વર્ષની હોળી છે એ શુભ સંયોગોની સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે પણ તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલા પોતાના ઘરે લઈ રાખવી જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આ શુભ વિડીયોને છોડતા પહેલા તમને એક વિનંતી છે કે આ વિડીયોને એકવાર આખો જરૂર જોઈ લેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય જ પ્રાપ્ત થશે। આથી મિત્રો, આ વિડીયોને ભૂલથી પણ છોડી ન દેતા, કારણ કે આ જાણકારી છે એ બહુ જ અનમોલ છે। અને મિત્રો, આ વિડીયોને અન્ય લોકોની સાથે શેર પણ જરૂર કરી દેજો કે બીજા લોકોનું પણ ભલું થઈ શકે। અને મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો, આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા થઈ શકે। તો મિત્રો, જો તમે હોળીના દિવસે અથવા તો હોળી પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો, દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન બનાવવાથી રોકી નહીં શકે। મિત્રો, હવે થોડાક જ દિવસો હોળી આવવાને બાકી રહ્યા છે, તો મિત્રો, તમારે આ વિડીયોને જોયા પછી બહુ મોડું ન કરવું જોઈએ। હોળી આવતા પહેલા આ ગુપ્ત વસ્તુને પોતાના ઘરે લઈ આવજો કે જેથી તમારું નસીબ હંમેશા ચમકી જશે। મિત્રો, આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને મિત્રો, હોળી 2025માં ક્યારે મનાવવામાં આવશે। અને મિત્રો, આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્વની છે? મિત્રો, આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે અથવા તો હોળી પહેલા લાવીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, તો મિત્રો, આ બધી જાણકારી જાણવા માટે તમે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, જો કોઈ વ્યક્તિ આ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખે છે એની ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસે છે। મિત્રો, હોળી છે એ આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક મનાવવામાં આવે છે, જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે। મિત્રો, આ દિવસે બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધોને ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો। મિત્રો, હોળીના એક દિવસ પહેલા હોળીનું દહન કરવાની પણ પરંપરા છે કે જેનાથી મિત્રો, આત્માથી શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડાવવામાં આવે છે।
મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો મિત્રો દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે અને આના પછી મિત્રો રંગોની હોળી મનાવવામાં પણ આવે છે કે જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોમાં અસમજ બનેલી રહે છે. મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમા તિથિ છે એ આવનારી 13 માર્ચના દિવસે સવારે 10 વાગ્યે શરૂ થાય છે અને આનું સમાપન એ છે 14 માર્ચે બપોરે 12 વાગ્યે સમાપ્ત થઈ જશે. આથી મિત્રો 13 તારીખે હોળીનું દહન છે અને મિત્રો આના પછીના દિવસે એટલે કે મિત્રો 14 માર્ચના દિવસે આપણે ધૂળેટી મનાવીશું. આથી જો તમે હોળી પહેલા અથવા તો હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈ રાખશો તો મિત્રો ગરીબી વ્યક્તિ ધનવાન બની શકે છે, તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે. મિત્રો તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે, બસ આવી જ રીતે મિત્રો આ પૈસા જે છે એ જ પૈસાને ખેંચી શકે છે. તમે પણ કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે પણ ધનવાન બની શકો છો. તો મિત્રો આજે અમે તમને અમુક એવા આસાન ઉપાય જણાવીશું કે કોઈ પણ કરોડપતિ વ્યક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ લઈને આવવાની છે કે જેથી કરીને તમારા આખા ભવની ગરીબી છે એ દૂર થઈ જશે. તો મિત્રો તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી આ એક વસ્તુ અવશ્ય જ લઈને આવવાની છે. મિત્રો તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી, પણ તમે માંગીને પણ આ વસ્તુ લાવી શકો છો. આથી મિત્રો હોળીનો તહેવાર છે એટલે કે મિત્રો 13 માર્ચે હોળીનું દહન થવાનું છે અને 14 માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે. આથી મિત્રો હોળીનું દહન આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે. આથી જો તમે હોળી આવતા પહેલા અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે. આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુ જ વધારે સક્રિય હોય છે. એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ છે એ હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જ જરૂરી હોય છે અને અમુક વસ્તુ એવી જ હોય છે કે હોળીના દિવસે એ વસ્તુ તમારે ઘરમાં લાવવી બહુ જ શુભ રહે છે. આથી મિત્રો આજના દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે. આથી મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગોની સાથે જ ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે. અને મિત્રો આ તહેવાર છે એ સત્યતા ઉપર આધારિત હોય છે અને મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. અને હોળીની અગ્નિ છે એ બધા જ આપણા પાપોને નષ્ટ કરનારી હોય છે. આથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે આપણે જરૂર કરવા જોઈએ. તેમજ મિત્રો આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. આથી મિત્રો હોળી આવતા પહેલા અમુક વસ્તુ પોતાના ઘરે જો ખરીદીને લાવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે. અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરી શકે છે, તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને તમને ધનવાન બનાવી શકે છે. કારણ કે મિત્રો જો તમે આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને આશીર્વાદ આપી શકે છે. તો મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું કે જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો છો તો લક્ષ્મી માતા છે એ સદૈવ તમારા ઘરમાં વાસ કરે છે. આથી નકારાત્મક ઉર્જા તમારા ઘરે પ્રવેશ કરી શકતી નથી. આથી મિત્રો આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે. આનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પણ પ્રવેશ કરી શકતી નથી. અને જો આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો મિત્રો લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ શકે છે. જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે. તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ લાલ મરચા તમારે હોળીના દિવસે અથવા તો એના પહેલાના દિવસમાં અવશ્ય ઘરે લાવવા જોઈએ. મિત્રો હવે મરચા વિશે વાત કરીએ તો દળેલા મરચા નહીં, પણ તમારે આખા જે લાલ મરચા હોય એ સુકાયેલા મરચા તમારે હોળીના દિવસે અવશ્ય જ પોતાના ઘરે લાવવા જોઈએ. અને મિત્રો આ મરચાને દક્ષિણ દિશામાં તમારે મૂકીને રાખવા જોઈએ કે જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે. અને પછી મિત્રો આ લાલ મરચાને તમારે લઈને હોળીના દહનમાં આ લાલ મરચા ભસ્મ કરી દેવા જોઈએ. મિત્રો આવું કરવાથી જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ સમાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો હોળી પહેલા તમારે પોતાના ઘરે લીંબુ અને મરચા પોતાના ઘરના અમુક દરવાજા ઉપર જરૂર ટાંગી દેવા જોઈએ. આનાથી મિત્રો જો તમારા ઘર ઉપર
કોઈની ખરાબ નજર હોય છે અથવા તો કોઈએ તમારા ઘર ઉપર કંઈ કરી નાખ્યું હોય તો દૂર થઈ જાય છે. અને મિત્રો, જો તમે હોળી પહેલા જ આ ઉપાય કરો છો તો મિત્રો, હોળીના દિવસે આ લીંબુ મરચા જો સુકાઈ જાય છે તો તમારે હોળીના દહનમાં આ લીંબુ મરચા ભસ્મ કરી દેવા જોઈએ. મિત્રો, આવું કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ મંત્ર તંત્ર વિદ્યા અથવા તો તમારા ઘર ઉપર કોઈએ કંઈ કરી નાખ્યું હશે તો એ જતું રહેશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે કોઈ પણ ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોળી પહેલા અથવા તો હોળીના દિવસે લઈને આવી જોઈએ કે જેનાથી તમારા પાડોશીનું બધું જ તમારી પાસે આવી શકે. તો મિત્રો, જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો મિત્રો, એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લેજો અને તેની ઉપર ગંગાજળ છંટકાવ કરીને પછી મિત્રો, આ રૂમાલને તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેજો. તો મિત્રો, તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે. કારણ કે મિત્રો, પૈસા છે એ જ પૈસાને ખેંચી શકે છે. આથી જો તમે આ ઉપાય હોળી પહેલા અથવા તો હોળીના દિવસે કરો છો તો મિત્રો, તમે અવશ્ય જ ધનવાન બની શકો છો. તેમજ જો મિત્રો, તમારા ઘરમાં કોઈ વારે વારે બીમાર રહે છે તો તમારે આ એક વિશેષ વસ્તુઓનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય જ બાંધવા જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘરના સદસ્ય છે એ બીમાર નહીં રહી શકે. તેમજ મિત્રો, આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને મિત્રો, તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહી શકે. તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. આથી મિત્રો, હોળી પહેલા અથવા તો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા તો આસોપાલવના તોરણ જરૂર બાંધવા જોઈએ. અને મિત્રો, આ જ તોરણને જો તમે હોળી પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો મિત્રો, હોળીના દિવસે એટલે કે હોળિકા દહનના દિવસે તમારે આ તોરણ એમાં ભસ્મ કરી દેવા જોઈએ. આનાથી પણ મિત્રો, તમારા ઘરની જે કંઈ પણ બીમારી હોય છે એ ભસ્મ થઈ જાય છે. તેમજ મિત્રો, આંબાના પાનના તોરણ જો તમે પોતાના ઘરે લગાડો છો તો મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિક દોષ અથવા વાસ્તુ દોષ હોય એ પણ દૂર થઈ જશે. તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય છે એ તમારા જીવનમાં નથી આવી શકતા. તેમજ ઘરનું કોઈ સભ્ય બીમાર રહેતું હોય તો એ પણ સાજું થઈ શકે છે. મિત્રો, ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે. તેમજ લક્ષ્મી માતાની કૃપા આવી શકે છે. તેમજ મિત્રો, તમે હોળી આવતા પહેલા એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરને ઉત્તર દિશા બાજુ મૂકી દેજો. આથી મિત્રો, આ લોટામાં તમારે થોડુંક મીઠું પણ ભેળવી દેવું જોઈએ. મિત્રો, આ વસ્તુ એ છે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લેશે. અને મિત્રો, હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે છે તો તમારે આ એક લોટો મીઠાવાળું પાણી છે એમાં ભસ્મ કરી દેવું જોઈએ. આનાથી મિત્રો, ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને મિત્રો, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે. તેમજ મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે અને ઘરમાં પૈસા આવવાના નવા નવા માર્ગો ખુલવા લાગે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હોળી પહેલા વાંસનો છોડ પોતાના ઘરે લાવીને ઉત્તર દિશામાં રાખો છો તો મિત્રો, તમારા પરિવારના લોકો છે સદસ્યોની તબિયત છે એ બહુ જ સુધરી શકે છે. તેમજ જો કોઈ વ્યક્તિ બહુ જ બીમાર રહેતું હોય તો એ પણ તમારે સાજું થઈ શકે છે. તેમજ મિત્રો, તમારે હોળી આવતા પહેલા પોતાના ઘરમાં 21 ગોમતી ચક્ર અવશ્ય જ લાવવા જોઈએ. અને મિત્રો, હોળીના દિવસે જ્યારે હોળી દહન થતું હોય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી રાખવું જોઈએ. આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે. એની સાથે જ મિત્રો, હોળી આવે છે એ પહેલા તમારે એક શ્રીફળ ખરીદીને પોતાના ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક સાથિયો દોરીને પોતાના ઘરમાં મૂકી દેવું જોઈએ. તેમજ મિત્રો, આ શ્રીફળ છે એને તમારે હોળિકા દહનના દિવસે તમારે હોળીમાં ભસ્મ કરીને આ પ્રસાદી છે એ આખા ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ. આનાથી મિત્રો, તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે. મિત્રો, હોળીની અગ્નિ જે રાત હોય છે એનું બહુ જ વિશેષ મહત્વ હોય છે. તેમજ મિત્રો, હોળીની રાખ જે હોય છે પોતાના શરીરમાં જો તમે લગાડો છો તો મિત્રો, તમારા શરીરમાં જે કંઈ પણ રોગ હોય એનો નાશ થઈ જાય છે. મિત્રો, આ જે હોળીની રાખ હોય છે જો તમે પોતાના ઘરે લાવીને ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી દો છો તો મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગેલી હોય એનો નાશ થઈ જાય છે. તેમજ મિત્રો, હોળી પહેલા જો તમે પોતું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો મિત્રો, હોળી પહેલા જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, તમારે હોળીના દિવસે
લાલ મરચાં જે હોય છે એના બી લઈને તમારે લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ. અને મિત્રો, આ લાલ મરચાં બીને તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો મિત્રો, ઘરના બધા જ સભ્યો ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને મિત્રો, તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે. તેમજ મિત્રો, હોળીના દિવસે મહિલાઓએ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. એ વિશે વાત કરીએ તો મિત્રો, હોળીના દિવસે દરેક મહિલા છે એણે ખુલ્લાવાર રાખીને બહાર ન જવું જોઈએ અને તેને હંમેશા માથું ઓઢીને જ રાખવું જોઈએ. કારણ કે મિત્રો, હોળીના દિવસે નકારાત્મક શક્તિ છે એ બહુ જ પ્રવૃત્તિ હોય છે. આથી દરેક સ્ત્રીએ માથે ઓઢીને રાખવું જોઈએ. તેમજ મિત્રો, હોળીના દિવસે કોઈ પણ સ્ત્રીએ રસોડાની વસ્તુ છે એ બીજા પાસેથી ઉધાર માંગવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ જો ઉધાર માંગો છો તો મિત્રો, તેના ઘરમાં ગરીબી આવી શકે છે. આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ. તેમજ મિત્રો, જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને પોતાના ઘરે લાવીને તેની પૂજા અર્ચના કરો છો, એને લાલ કપડામાં વીંટીને પોતાના ઘરની તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગે છે. તેમજ તમારા ઘરમાં જો આર્થિક સંકટ હોય તો તે દૂર થઈ શકે છે. તમે હોળીના દિવસે ધાતુથી બનેલો ચાંદીનો કાચબો છે એ પણ ઘરે લાવી શકો છો. આનાથી મિત્રો, તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેમજ મિત્રો, જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુનું દાન કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ. તો આપણે જાણીએ કે કઈ વસ્તુ દાનમાં તમારે ન આપવી જોઈએ. તો મિત્રો, કોઈ પણ કારણ અનુસાર વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ હોલિકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાથી ઘેરાઈ શકે છે અને નાણાકીય કટોકટી શરૂ થઈ જાય છે. કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે. તેમજ મિત્રો, જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે પરિણીત મહિલાએ ક્યારેય પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. ઉપરાંત કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડી શકે છે. તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે. તેથી હોળિકા દહન અથવા તો હોળીના દિવસે ભૂલથી પણ શૃંગારની વસ્તુ દાન ન કરવી જોઈએ. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.